અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડ્યો છે। અરવલ્લી જિલ્લા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને કોંગ્રેસના પીઠ નેતા શુભેન્દ્રસિંહ સજ્જનસિંહ સિસોદિયા સહિત 500થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે। ભિલોડા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં આ તમામ કાર્યકરોએ કેસરીઓ ધારણ કર્યો હતો, જેના પગલે કોંગ્રેસમાં ખળભળાટ મચ્યો છે। શુભેન્દ્રસિંહ સિસોદિયા ભિલોડા તાલુકાના ભૂતાવળના વતની છે। તેઓ અરવલ્લી જિલ્લા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન, અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ ઉપપ્રમુખ અને તાલુકા જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય રહી ચૂક્યા છે। હાલમાં તેઓ ભૂતાવળ દૂધ ઉત્પાદક મંડળી અને રીટોડા ગ્રુપ સેવા સહકારી મંડળીમાં ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે। ભિલોડાના ભોલેનાથ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી પીસી બરડા સહિતના મહાનુભાવ ઉપસ્થિતિમાં શુભેન્દ્રસિંહ સિસોદિયા, બાબુલાલ પરમાર, વિવિધ સરપંચો અને સહકારી આગેવાનો સહિત 500થી વધુ કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં વિધિવત રીતે જોડાયા હતા। તાજેતરમાં કોંગ્રેસમાંથી કાર્યકરો અને હોદ્દેદારોના રાજીનામાનો દોર ચાલી રહ્યો છે। આવા સમયે શુભેન્દ્રસિંહ સિસોદિયા જેવા પીઠ નેતાના ભાજપ પ્રવેશથી ભિલોડા અને આસપાસના વિસ્તારોમાં કોંગ્રેસ પક્ષને મોટો ફટકો પડ્યો હોવાનું મનાય છે। જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।